રાજસ્થાન અને ગુજરાતની સરહદ પાસે આવેલું સાવરિયા શેઠનું મંદિર ચમત્કારિક અને લોકવિશ્વાસથી ભરેલું સ્થાન માનવામાં આવે છે. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા એક વેપારીને સ્વપ્નમાં એક દિવ્ય પ્રકાશ દેખાયો હતો. પ્રકાશમાં એક મૂર્તિનો આકાર દેખાતો હતો અને અવાજ આવતો હતો, "મારો નિવાસ અહીં બનાવો, તમારા ગામે સુખ સમૃદ્ધિ આવશે." વેપારી એ જ સ્થળે પહોંચ્યો અને ત્યાં જમીનમાં દટાયેલી એક કાળી દિવ્ય મૂર્તિ મળી. ગામવાસીઓએ મળીને તે સ્થાન પર મંદિરનું નિર્માણ કર્યું. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અદ્ભુત ઘટનાનું વર્ણન મળે છે. મંદિરમાં સુગંધ ફેલાઈ ગઈ અને દીપક આપોઆપ પ્રગટ્યા. લોકો તેને સાવરિયા શેઠનું ચમત્કાર માને છે. આ મંદિરને આશા અને શ્રદ્ધાનું ધામ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે ભક્ત સચ્ચી ભાવના સાથે સાવરિયા શેઠના મંદિરમાં માથું ઝુકાવે છે, તેની મનની ઈચ્છા શેઠ પૂર્ણ કરે છે. વેપારીઓ, મુસાફરો અને પરિવારો અહીં આવીને સુખ, સમૃદ્ધિ અને રક્ષા માટે પ્રાર્થના કરે છે. મંદિરનું વાતાવરણ શાંત, પવિત્ર અને ભક્તિમય છે. દરરોજ હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. લોકવિશ્વાસ છે કે સાવરિયા શેઠ હંમેશા પોતાના ભક્તોની સાથે રહે છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરે છે.